નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કેશ ફોર વોટ મામલે અમરસિંહની 3 કલાક સુધી થઈ પૂછપરછ। સોહેલ અને સક્સેના ન્યાયિક હિરાસતમાં। સંજય દત્તને આગામી જાન્યુઆરી સુધી વિદેશ જવા સુપ્રીમની મંજૂરી। બહુચર્ચિત સાદિક જમાલ કેસની તપાસ માટે સીબીઆઈમાં નવી 3 સભ્યોની ટીમની થઈ રચના। અને કોંગ્રેસ ઓલ ઇન્ડિયા સેવા દળના અધ્યક્ષ જગદીશ ટાઇટલર અમદાવાદની મુલાકાતે। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્યસભા સાંસદ અમરસિંહ આજે નોટના બદલે વોટ લેવાના મામલે પૂછપરછ માટે દિલ્હી પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા। રાજ્યસભા સાંસદ અમરસિંહ આજે નોટના બદલે વોટ લેવાના મામલે પૂછપરછ માટે દિલ્હી પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર અમરસિંહને એક ફોન નંબર વિશે પૂછપરછ કરાઈ હતી। આ નંબર પરથી 22 જુલાઈએ પૈસાની લેવડ દેવડ વિશે વાતચીત થઈ હતી। આ સિવાય અમરસિંહની 10 બેંક ખાતા નંબર વિશે પૂછપરછ કરવામાં આવી, જેમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા। નોંધનીય છે કે સમાજવાદી પક્ષના તત્કાલીન મહાસચિવ અમરસિંહ પર આરોપ છે કે તેમણે વર્ષ 2008માં વિશ્વાસ મત દરમિયાન ભાજપના 3 સાંસદોના વોટ મેળવવા માટે તેમણે લાંચ આપી હતી। દિલ્હી પોલીસે અમરસિંહને હાજર થવા સમન્સ જારી કર્યું હતું, જ્યારબાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા। આમ અમરસિંહની 3 કલાક માટે પૂછપરછ કરાઈ હતી અને હજુ આગામી અઠવાડિયે ફરી તેમને બોલાવાશે તેવી સંભાવના છે। તથા દિલ્હી પોલીસે આજ મામલે સંજીવ સક્સેના અને સોહેલ હિન્દુસ્તાનીને આજે 14 દિવસના ન્યાયિક હિરાસત માટે મોકલી આપ્યા હતા। સુપ્રીમ કોર્ટે આજે બોલિવૂડ અભિનેતા સંજય દત્તને આગામી 10મી જાન્યુઆરી સુધી વિદેશ જવાની મંજૂરી આપી દીધી છે। સંજય દત્તને 1993માં થયેલા મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હથિયાર રાખવા માટે દોષી ઠેરવવામાં આવેલો છે અને હવે તેને 1 અઠવાડિયાની અંદર પોતાના પાસપોર્ટ જમા કરાવવા આદેશ અપાયો છે। ઉલ્લેખનીય છે કે સંજય દત્તે કોર્ટની વિદેશમાં રહેવા માટે આગામી જૂન 2012 સુધીની પરવાનગી માંગી હતી, તો અગાઉ 2006માં ગેરકાયદેસર હથિયાર મામલે દોષિત ઠેરવી તેની 6 વર્ષની સજા પણ ફટકારાઈ હતી। ગુજરાતના બહુચર્ચિત સાદિક જમાલ એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ દિલ્હી હેડ ઓફિસે આ પ્રકરણની તપાસ માટે સીબીઆઈની નવી જ ટીમની રચના કરી છે। સોહરાબુદ્દીન અને તુલસી કેસની તપાસ ચલાવી રહેલી ટીમથી અલગ 3 અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક થતા હવે ગમે ત્યારે તપાસનો દોર ચાલુ થશે। ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ પહેલા દિલ્હી સીબીઆઈના સ્પેશિયલ ક્રાઇમમાં નોંધાઈ હતી અને આ કેસનું સુપરવિઝન સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટર અને ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી વીકે ગુપ્તા પાસે આવી હતી, પરંતુ તેઓ ગુજરાત કેડરના હોવાથી સુપરવિઝન બલવીરસિંહને સોંપવામાં આવ્યું છે। મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશના તમામ મહત્વના સ્થળોની સિક્યુરિટી વધુ ચુસ્ત કરી દેવાઈ છે, જેના પગલે અમદાવાદ હાઈકોર્ટ ખાતે પણ સુરક્ષા સઘન બનાવાઈ છે। હાઈકોર્ટના સંકુલમાં બહારની કોઈ પણ વ્યક્તિને પ્રવેશ માટે એન્ટ્રી પાસ ફરજિયાત કરી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે મુંબઈ બાદ અમદાવાદ પણ આતંકવાદીઓના હિટલિસ્ટમાં હોવાના કારણે સલામતી વ્યવસ્થા કડક કરાઈ છે। હાઈકોર્ટ સંકુલમાં પ્રવેશતા ન્યાયમૂર્તિઓ, એડવોકેટ્સ અને સ્ટાફ સિવાયની દરેક વ્યક્તિને પ્રવેશ સમયે મુખ્ય દ્વાર પરથી એન્ટ્રી પાસ લેવાનું ફરજિયાત કરાયું છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના જગદીશ ટાઇટલર ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી સેવા દળના કાર્યકરોને સંબોધન કર્યું હતું, તેમજ સેવા દળના કાર્યકરોને શપથ લેવડાવ્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં પોતાની સેવા આપશે અને ગુજરાતમાં આવનાર 2012ની ચૂંટણી સંદર્ભે સેવાદળ તનતોડ મહેનત કરી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશે। વધુમાં રાજ્ય સરકારની નીતિ વિશે તેમણે જણાવ્યું હતું કે 21-22 सेंट्रली स्पॉन्सर्ड स्कीम्स है, जिसके कारण मोदी यहाँ जिंदा है और लोगों को मालूम ही नहीं कि सारा पैसा गरीबों के लिए सारी स्कीम जो दिल्ली से ही चली हैं, जिसके यूपीए चेयरमैन सोनिया जी हैं, डॉक्टर मनमोहन सिंह हैं, और उन लोगों के पास ये मैसेज पर आना बड़ा ज़रूरी है कि पैसा कहाँ से आ रहा है। तो इसलिए क्रेडिट कांग्रेस को जाता है सेंटर की सरकार होने के कारण। अगर एक इंसान अपने आप करता है, बेशक करे, हमें इससे कोई बुरा नहीं है, और ये भी तो बताए लोगों को कि पैसा ऊपर से आया है, इससे बड़ा ये प्लान दिया हम लोगों ने। ભદ્ર કોર્ટમાં પોપ્યુલર બિલ્ડર ઓફિસ ફાયરિંગ કેસના આરોપી નૂર ઘોઘારી પર હુમલો કરનાર 2 વ્યક્તિઓની કારંજ પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ 7 દિવસથી નાસ્તા ફરતા હતા
આજે તેઓ કોર્ટમાં પોલીસ સમક્ષ પોતાની ધરપકડ સ્વીકારી હતી. ભદ્ર કોર્ટમાં ગત તારીખ 15મી જુલાઈના રોજ પોપ્યુલર બિલ્ડર ફાયરિંગ કેસમાં કોર્ટની મુદત હોવાથી નૂર ઘોઘારી અને તેનો સાગરીત રમઝાની ડોન હાજર થયા હતા. જેમ મુદત પૂરી થતા ઘોઘારી કોર્ટ પાસે ઊભો હતો ત્યાં તેના પર હુમલો કરાયો હતો. આ હુમલામાં ઘોઘારીના ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે આર્મ્સ એક્ટ અને મારામારીનો ગુનો દાખલ કરી નૂર ઘોઘારીના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેમજ રમઝાની ડોને અને તેના પુત્રએ આજે સવારે ધરપકડ વહોરી હતી. એક જાણીતા ટીવી સિરિયલ ચંદ્રગુપ્ત મૌર્યના કલાકાર આશિષ શર્મા જે હવે યુવાન અને શક્તિશાળી ચંદ્રગુપ્ત ભૂમિકા ભજવી રહ્યા છે. આ વાર્તા આપણા ઇતિહાસના પન્ના પર સર્જાયેલી છે. જો એલેક્ઝાન્ડર વખત તેણે ભારતમાં આક્રમણ કર્યું હતું અને ત્યારબાદ ચંદ્રગુપ્તના લશ્કરમાં તેમને મસેડોનિયામાં પીછેહટ કર્યા હતા. આમ ચંદ્રગુપ્ત અને ચાણક્યની ઉત્તમ યોજના ઘડી આમ ચંદ્રગુપ્ત ભારતનો મહાન રાજા બની જાય છે. અમદાવાદની મુલાકાતે આવેલ આશિષ શર્મા અને મનીષ વાઘવા પોતાના પાત્ર ભજવવામાં હૃદયમાં આ પાત્રો વસાવી લીધા છે અને આ પાત્રને ન્યાય મળે તે માટે તેઓ ખૂબ જ મહેનત કરવા પણ તૈયાર છે. વાત આજના માર્કેટની તો આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,565 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,533 થી 18,747 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 286 પોઈન્ટ વધીને 18,722 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 92 પોઈન્ટ વધીને 5,633 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે કે બરોડા મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 29 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે. નમસ્કાર.